નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોળકિયા પ્રવીણભાઈ આ વિડીયોમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે આ રેસનો ઘોડો એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આ વિડીયો મારફતે કરીશું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે ખૂબ સાચા અને સરળ ભાષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. એમાં પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, વિનુ કાકા વાત વાતમાં કહેતા, તો એનો ઉત્તર છે કે નિશાન હંમેશા ઊંચું રાખવું. બીજો પ્રશ્ન છે, અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે, તો એનો જવાબ છે તે ઉમદા માણસ બને. આ રીતે વિકલ્પ બાદ એક એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો એનો સાચો જવાબ છે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. બીજો પ્રશ્ન, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો આપણે પાઠ ભણ્યો ત્યારે ખ્યાલ જ છે આપણને કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા. એ પછી 2-3 વાક્યમાં ઉત્તર આપો એવો એક પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. એનો ઉત્તર છે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુકાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સુખ સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું. બીજો પ્રશ્ન છે, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વેનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. તો એનો ઉત્તર છે, હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા માથું ધોણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો. એ પછી સ્વાધ્યાયનો પ્રશ્ન છે, 7-8 લીટીમાં ઉત્તર આપો, એટલે કે મુદ્દાસર ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, 7-8 લીટીમાં મુદ્દાસર પ્રશ્ન હોય તો આપણે સૌ જાણીએ છીએ કે એમાં પ્રસ્તાવના લખવી ખૂબ જરૂરી છે. તમે શીખ્યા જશો પ્રસ્તાવના, તો આપણે પ્રસ્તાવના સાથે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે એ પ્રયત્ન કરીએ. રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. આ આપણો પ્રશ્ન છે. હવે આની જે તમે પેપરની અંદર તમારા જમણી સાઈડની અંદર છે એ પ્રસ્તાવના એવું તમારે લખવું જોઈએ. આમાં બતાવેલ નથી પણ તમને હું મૌખિક રૂપે કહું છું. તો એમાં તમારે કૃતિનું નામ, તો કે રેસનો ઘોડો, એની નીચે કર્તા, તો આ જે પાઠના જે લેખિકા જે છે એનું નામ લખવાનું છે. પછી સાહિત્ય પ્રકાર છે એ લખવાનો છે, અને સંદર્ભ કેમાંથી લેવામાં આવ્યો છે આવા મુદ્દા પાડીને તમે છે જમણી સાઈડની લખી શકો. અને ઉત્તરની અંદર પણ તમારે શરૂઆત કરવાની છે પ્રસ્તાવના એવો મુદ્દો પાડીને લખવાનું કે પ્રસ્તુત પાઠ રેસના ઘોડામાંથી આ પ્રશ્ન છે એ લેવામાં આવ્યો છે, અને બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા આ પ્રમાણે છે. એમ કરી પેરેગ્રાફ પાડીને છે જવાબ લખવાનો શરૂ કરવાનો. કે રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગોથણી દ્વારા સ્ફોટ કરી આપી છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને તેનું બાળપણ એને પાછું મળે એ માટે ઘડતું બધું જ કરે છે. આમ 2 બાળકોના ઘડતર માટે લેખકે 2 અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.
વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે, પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે. તે સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ, સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના આ પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે આપણી સમક્ષ મૂકેલું છે. મુદ્દાસરનો બીજો પ્રશ્ન છે કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના પ્રશ્નમાં જ કીધું કે આમાં પણ પ્રસ્તાવના લખવી જરૂરી. તો જમણી સાઈડની અંદર કૃતિનું નામ એટલે કે રેસનો ઘોડો, પછી કર્તા એટલે કે એની લેખિકા બેન છે એનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ. જો ખ્યાલ હોય તો એટલે મુદ્દા પાડી જમણી સાઈડની અંદર પ્રસ્તાવના એવું લખીને લખવાનું કે પ્રસ્તુત પ્રશ્ન છે એ રેસના ઘોડામાંથી લેવામાં આવેલો છે અને એની જવાબ છે એ આ પ્રમાણે છે. એનો જવાબ આપણે લખવાનો કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને પુટ કરતી અંકિતના મમ્મી નીનાબેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણમાં મા તરીકે પૂરું પાડ્યું. વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો. નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબેનનું એ સ્વપ્ન દીકરા અંકિતને પુરવાર કર્યું. આ રીતે એનો જવાબ બની શકે. અને સાહેબ ત્રીજો પ્રશ્ન છે કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આ પ્રશ્નમાં પણ મુદ્દાસર છે. તો જમણી સાઈડની અંદર કૃતિનું નામ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ આટલું લખી જમણી સાઈડમાં આવી જવાનું, ડાબી સાઈડમાં આવવાનું. ત્યાંથી છે જવાબ પ્રસ્તાવના લખીને ચાલુ કરવાનું. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુકાકા મરજી પ્રમાણે તેને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો. ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. એમની નામના ખૂબ વધી. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી. પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે રેસનો ઘોડો શીર્ષક યોગ્ય અને યથાર્થ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ખૂબ સરળ રીતે, પ્રસ્તાવના કઈ રીતે લખવી એ બધી મેં તમને સમજણ આપી. તમે એ પ્રમાણે જો વર્તન કરશો તો અવશ્ય બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ એ તમને લાવવામાં કોઈ રોકી શકશે નહીં. હું આશા રાખું કે તમે
આ પ્રસ્તાવના સાથેની જે વાત છે એ ગમી છે, અને જો ગમે તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી. અસ્તુ.